વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા સાથે ટીચર્સ ડે નિમિત્તે અમે સ્કૂલની ને ચાઇલ્ડહુડની બધી વાતો કરતા હતા. કાકા, હમણાં તમે જે થોડીક વાર પહેલા તમારી મમ્મીનો જે ઉદાહરણ આપ્યો કે ભાઈ આમ એવું કે ભાઈ બહાર જઈને રમો ને બહારનું તમે એક્સપ્લોર કરો બધી લાઈફ, ને પછી તમે પિકનિક માટે 500 રૂપિયા માંગો તો ના આપે એમ. પણ આવું ડબલ સ્ટાન્ડર્ડ મારી માં પણ વાપરે છે. બોલો, એટલે એ કેવું કરતી હતી કે કઈક આપણે એવું કઈક કર્યું હોય ને તો તરત જ ખખડાવે કે હવે કે તું નાનો નથી રહ્યો, કે છે આ બધું પૂછીને ના કરવાનું હોય, કે અમુક વસ્તુઓ જાતે કરતા શીખો, હવે તું મોટો થઈ ગયો કહેવાય એમ. અને બીજા દિવસે જો કોઈક છોકરી સાથે વાત કરતા પકડી જઈએ ને તો શું કે ખબર, તું હજુ એટલો મોટો નથી થઈ ગયો કે આ બધું તારે કરવું પડે, અમને પૂછવાનું રાખ બધું એમ. એટલે હવે આવું ડબલ સ્ટાન્ડર્ડ પેલા માં છે એમાં હું ડબલ સ્ટાન્ડર્ડ, આ બધા ડબલ સ્ટાન્ડર્ડ ના બધા શબ્દો છે ને બહુ મોટા મોટા તમે શીખી ગયા છો, પણ આ બધું મમ્મી પર એપ્લિકેશન નહીં કરવાનું બેટા. એટલે આ તો એક વાત છે યાર, એના ખોટી વાત છે. માં તો માં જ હોય, સમજી લે એટલું. તું આટલું બધું ડબલ સ્ટાન્ડર્ડ કરે છે ને, તું એક કામ કર. શું? તને એવું ખબર છે કે ધારો કે તારા ઘરમાંથી કમ્પાઉન્ડ માંથી હીરા મોતી ખજાનો કે તેલ કે એવું કઈક નીકળે ને તે બધું સરકારી થઈ જાય, ખબર તને? હા, એ સરકાર જપ્ત કરી લે. અને એ જ ઘરમાંથી જો હથિયાર કે ડ્રગ્સ કે એવું કઈક નીકળે ને તે બધું તારું કહેવાય. એવું કેવું? એ જ ને. આ બધું પકડ ને, તું ડબલ સ્ટાન્ડર્ડ ની વાત કરે છે. પણ આ ચાની ટપરી પર, લારી પર જે છોકરાઓ નાના કામ કરે છે એ બધું બાળ મજૂરીમાં આવે. અને આ જ છોકરાઓ જો ટીવી સિરિયલમાં કામ કરે ને તે બાળ કલાકાર કહેવાય. એ કેવું? એ વાત સાચી તમારી. તો પછી યાર મમ્મીને શું ખકડાવેલા? જે પદ્ધતિ પ્રમાણે થતું હોય એ ફોલો કરવાનું. લા, એમાં ડબલ સ્ટાન્ડર્ડ ના જોવાય. તું હવે અત્યારે ધારો કે ઘરમાં કોઈ ગુજરી ગયું હોય, ડેડ બોડી હોય, એ ડેડ બોડીને તું સ્મશાનમાં અગ્નિ આપે ને તો તું પુણ્યશાળી કહેવાય. બરાબર. પણ તું એ ડેડ બોડી ઘરમાં બેડરૂમમાં હળગાઈ દેતો, અલા ઇન્ક્વાયરી થાય, એવિડન્સ સાફ કર્યો એવું કેવાય, જેલ થાય તને. પણ એ તો ત્યાં સ્મશાનમાં જ હોય ને. હું એમ જ કહું છું. એટલે પદ્ધતિ પ્રમાણે જે થતું એ કર્યા કરવાનું એમ. એમાં મમ્મીને વચ્ચે ના લાવતો. લા હોય હાલા, આ તો એક ખાલી વાત કીધી, મને કઈ ખખડાવો જ ના. મગજમાંથી કાઢ નાખ. માં તે માં, બીજા વગડાના વાહ. અને ટીચર્સ ડે પર માં એ પહેલી ટીચર, યાદ રાખજે. હા, એ તો છે જ. બસ તાર ગીત વગાડ. ખબરદાર જો તે હવે. હા, પણ નથી બોલ્યો, પતી ગયું. હા બરાબર, ગીત વગાડ હવે. Only on